ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનો. સ્વર્ગસ્થ સુરેશભાઈ અણઘણના સ્વર્ગવાસ નિમિત્ત શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આ સત્સંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મહાભારતની અંદર યક્ષ યુધિષ્ઠિર સંવાદમાં જીવનના સત્યને પ્રસ્તુત કરતો એક સુંદર શ્લોક શ્રી યુધિષ્ઠિર મહારાજ દ્વારા યક્ષને કહેવામાં આવ્યો છે. યુધિષ્ઠિર મહારાજ જેમના ભાઈઓ સાથે પાણી લેવા માટે ધર્મકુંડ ઉપર ગયા અને એક યક્ષ દ્વારા એમને ઘણા બધા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તો એમાં એક સુંદર પ્રશ્ન છે, કો મોદતે કિમ આશ્ચર્યમ કહ પંથા કાચ વાર્તિકા મમૈતામ ચતુર પ્રશ્નાન કથયિત્વા જલમ પીબ. જો જળ પીવું હોય તો મારા પ્રશ્નનો પહેલા ઉત્તર આપો, અને જો ઉત્તર પ્રાપ્ત થશે તો તમે જળ પીવાના અધિકારી થશો. તો પહેલા 4 ભાઈઓ હતા, એણે તો જવાબ આપ્યો નહીં, પણ યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજ છે અને એટલા માટે એમણે કીધું કે હું ઉત્તર આપીશ. તો આશ્ચર્ય શું છે આ સંસારની અંદર, એનો ઉત્તર આપતા યુધિષ્ઠિર મહારાજ કહે છે, અહની અહની ભૂતાની ગચ્છંતી યમાલયમ. આ સંસારમાં જે જીવ જન્મ લે છે, ભૂતાની જેટલા પણ જીવ છે, ગચ્છંતી યમાલયમ. આ બધા જીવ યમરાજના દ્વાર ઉપર જાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વિતીય અધ્યાયમાં કહે છે, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્યેથે નત્વમ શોચિતુમ અર્હસી. કે છે અર્જુન, જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને અહીંયા યુધિષ્ઠિર મહારાજ કહે છે, અહની અહની ભૂતાની ગચ્છંતી યમાલયમ. તો વાત તો સાંભળવામાં બે સમાન લાગે છે, પણ આ બંને શ્લોકોની અંદર ખૂબ મોટો ભેદ છે. બે અલગ પ્રકારની વાત બે અલગ અલગ વ્યક્તિઓ કહી રહ્યા છે. તો ગીતામાં જે ભગવાન કહે છે, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ, કે છે એ અર્જુન જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો હવે પ્રશ્ન એ છે ને, જન્મ કોણ લે છે? આપણે સમજીએ છીએ કે શરીર જે છે ભિન્ન વસ્તુ છે, આત્મા જે છે
એટલે કે આપણું જે મૂળ સ્વરૂપ છે એ ભિન્ન છે, અલગ અલગ છે બંને. તો ભગવાન કૃષ્ણ દ્વારા ગીતામાં જે શ્લોક કહેવામાં આવ્યો છે એ શરીરને લઈને છે. તો એણે કીધું કે જાતસ્ય હિ જાત, જે જન્મ લે છે, ધ્રુવો મૃત્યુ, એનું મૃત્યુ નિશ્ચિત છે. એનો અર્થ એ છે કે આ સંસારમાં જેટલી જેટલી વસ્તુઓના જન્મને જોયું છે એનો નાશ પણ આપણે નિશ્ચિત રૂપમાં જોવાના છે. કોઈ પણ વસ્તુ લઈ લ્યો, જે ઉત્પન્ન થઈ છે તો એમાં પરિવર્તન થશે, એમાં બદલાવ થશે. અને એટલા માટે 2.16 ની અંદર પણ ભગવાને કીધું, નાસતે વિદ્યતો ભાવો ના ભાવો વિદ્યતે સત. એ અર્જુન, સંસારમાં બે જ વસ્તુઓનું અસ્તિત્વ છે, એક છે સત અને બીજું છે અસત. અચ્છા, તો આને ઓળખવું કેવી રીતે? કે આ તત્વ સત છે, આ અસત છે, ખબર કેવી રીતે પડે? તો એના લક્ષણો બતાવતા ભગવાન કહે છે, જેમાં પરિવર્તન છે, જે બદલાય છે, એ અસત છે. અને જેમાં કોઈ પરિવર્તન નથી, જે પરિવર્તનથી રહિત છે, એ સત છે. હવે આ સંસારની અંદર તમે જુઓ કે જે વસ્તુઓનું ઉત્પન્ન થયું છે એમાં 6 પ્રકારના પરિવર્તનો આપણને દેખાય છે. 6 પરિવર્તન કયા છે? સૌથી પહેલા તો જન્મ. કોઈ પદાર્થ જ્યારે જન્મ લે છે પછી ધીરે ધીરે વૃદ્ધિ પામે, મતલબ મોટું થાય. શરીર જન્મ લે છે તો ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે. પછી કોઈ અવસ્થામાં થોડો સમય રહે છે, બાળપણ અવસ્થા, યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થા. આ શરીર જે જન્મ લે છે એ બીજા શરીરોને પ્રગટ કરે છે. જેવી રીતે એક માંથી બાળકનો જન્મ થાય છે, એક શરીરથી બીજું શરીર પ્રગટ થયું. 5મું પરિવર્તન છે એ ક્ષીણ થાય છે. મતલબ જેવું બન્યું છે, જેવું ઉત્પન્ન થયું છે એવું ને એવું નથી રહેતું, ધીરે 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 એ ક્ષીણ થાય. અને 6ઠું છે નાશ, અર્થાત મૃત્યુ. છેલ્લી વસ્તુ વિનષ્ટ થઈ જાય. તો ભગવાને સમજાવ્યું, જાતસ્ય હિ ધ્રોર મૃત્યુ, જેનો જન્મ છે એમાં આ 6 પરિવર્તન દેખાશે. અર્થાત જન્મથી લઈને મૃત્યુ સુધીની એની પ્રોસેસ છે. તો આ સંસારમાં શરીરોએ જન્મ લીધો છે, શરીરો જન્મ્યા છે, અને શરીરોમાં પરિવર્તન થતા થતા આજની જે અવસ્થા છે, આપણે જ્યાં અહીંયા બેઠા છીએ, આ અવસ્થામાં આપણે પહોંચ્યા છીએ. અને આ શરીરો ક્ષીણ થતા થતા એક દિવસ નાશ થઈ જવાના છે. તો આ શ્લોકનો સીધો અર્થ એ છે કે શરીર જન્મ લે છે એટલે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ નિયમ છે. હવે આને બચાવવા માટે આપણે ગમે એટલો પ્રયાસ કરીએ, આ શરીરોને રાખવા માટે પ્રયાસ કરીએ, પણ એ સંભવ નથી. અને ભગવાને આનાથી વિપરીત એક વાત એ પણ કરી કે જો જન્મ લેવાથી મૃત્યુ થાય શરીરનો, તો આ મૃત પામેલા શરીરો પાછા જન્મ પણ લેવાના છે. ખાલી એક વસ્તુ નહીં, જન્મ છે એનું મૃત્યુ છે, આ તો બધા લોકો સંસારમાં જાણે છે. એવું નથી કે ભગવાને બહુ ટોપ સિક્રેટ જ્ઞાન 5000 વર્ષ પહેલા અર્જુનને આપ્યું છે. આજે જે લોકો ભક્ત નથી, જેની શાસ્ત્રોમાં શ્રદ્ધા નથી, જેની ધર્મમાં શ્રદ્ધા નથી, આવા લોકોને જઈને તમે પૂછો તો એને આ જ્ઞાન ખબર છે કે ભાઈ આપણો જન્મ થયો છે તો આપણે એક દિવસ મરવાનું છે. આ જાણકારી છે. પણ જે જાણકારી નથી એ છે કે મૃત્યુ પામેલા શરીરો પાછા જન્મ પણ લેવાના છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય છે.
આનો જન્મ થશે પાછો. અને અર્જુન, તસ્માત અપરિહાર્ય, આ એક એવી પ્રક્રિયા છે, એક એવી પ્રોસેસ છે જેને ન તો તું રોકી એકવાનો છો, ન હું રોકી એકું છું. આ પ્રક્રિયાને ભગવાન પણ ડિસ્ટર્બ નથી કરતા. નહીતર જો મહાભારતની અંદર દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી અશ્વત્થામાએ, ભગવાન સ્વયં ઉપસ્થિત છે. હવે કોઈ વ્યક્તિ એવો પ્રશ્ન કરે કે ભગવાન હતા તો પછી આ પુત્રો મર્યા કેમ? જ્યાં પોતાનો સગો ભાણિયો છે અભિમન્યુ, કુરુક્ષેત્રના યુદ્ધમાં અનેક યોદ્ધાઓએ સાથે મળીને એનો વધ કરી નાખ્યો. તો કોઈ વ્યક્તિ પ્રશ્ન કરી શકે કે ભાઈ ભગવાન સ્વયં ઉપસ્થિત છે છતાં અભિમન્યુ કેમ મરી ગયો? કારણ એ છે કે પ્રકૃતિમાં જેનો સમય નિશ્ચિત થયો છે આમાં બદલાવ ભગવાન પણ કરતા નથી. આ નિયમને ભગવાન પણ માને છે, એણે જ બનાવ્યો છે, એનો વ્યતિક્રમ નહીં થાય. એટલા માટે અર્જુનને કીધું, અર્જુન આ અપરિહાર્ય કાર્ય છે, અને તું એવું માનતો હોય કે મૃત્યુને અટકાવી દેશું, તો અર્જુન આ મૃત્યુને અટકાવવાના તારા બધા જ પ્રયાસ વિફળ છે. કારણ કે અર્જુનને પ્રોબ્લેમ એ હતો ને કે આ સામે જે મારા સગા સંબંધીઓ છે, જો મહાભારત યુદ્ધ થશે તો આનું મૃત્યુ થાય, અને અર્જુન નહોતા ચાહતા કે આ મરે. એટલે ભગવાન આ સમજાવી રહ્યા છે કે અર્જુન, જે શરીરોને બચાવવા માટે તું પ્રયાસ કરે છો ને, આ બચવાના નથી. તને શું લાગે છે કે આ મહાભારત યુદ્ધ નહીં થાય, આ યુદ્ધ કદાચ બંધ રાખી દે તું જે પ્રમાણે કહે છો, તો આ બધા નહીં મરે? અને કલ્પના કરો કે કદાચ મહાભારત યુદ્ધ ન થયું હોત તો આ બધા જે હતા ભીષ્મ, દ્રોણ, દુર્યોધન, આ બધા જીવતા હોત? નથી. આ સંસારમાં પ્રાય વિજ્ઞાનનો આશ્રય લઈ અને લોકો મૃત્યુને નિવારવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોને પૂછવામાં આવે કે ભાઈ આ મૃત્યુને તમે કેમ નથી અટકાવી શકતા? બોલે એક દિવસ અમે આમાં સફળ થઈ જાઓ. એ લોકો વાયદો આપે છે, એક દિવસ અમે એવું સંશોધન કરશું કે મૃત્યુ નહીં થાય. પણ આ સંભવ નથી. કેમ? કારણ કે જે મટીરિયલ એલિમેન્ટ્સ, મતલબ જે ભૌતિક તત્વ છે, પંચમહાભૂત છે, એનો આ સ્વભાવ છે, પરિવર્તન થશે. ભગવાને કીધું ને, અસત વસ્તુમાં પરિવર્તન થવાનું છે. તો શરીર અસત તત્વ છે, એમાં પરિવર્તન થશે. એનો જન્મ થયો છે તો એનું મૃત્યુ થવાનું છે. આને રોકવાનો પ્રયાસ જે છે એ ટાઈમ વેસ્ટ છે, એનર્જી વેસ્ટ છે. અને આજ લોકો વિચાર ઘણી વાર કહેતા હોય કે આપણે ભારતમાં રહેશું તો જલ્દી મરી જાઓ, તો કે અમેરિકા વયા જાઓ તો ત્યાં બચી જાઓ. મૃત્યુ તો ન્યાય થવાનું છે ને. કોઈને એમ થાય ના ન્યા નહીં, ત્યાં તો ગમે કોઈ ગોળી મારી દે છે ગમે ત્યારે, તો કે આપણે યુરોપમાં વયા જઈએ, ત્યાં નહીં થાય મૃત્યુ. દુનિયામાં ક્યાંય પણ ભાગો સુરક્ષા માટે, મૃત્યુ જ્યારે થવાનું છે ત્યાં જ થવાનું છે. કેટલો સુંદર શબ્દ ભગવાન આપ્યો છે, અપરિહાર્ય. આને નહીં અટકાવી શકાય, તમે નહીં પ્રયાસ કરો આના માટે. પણ અર્જુનના મનમાં હતું કે નહીં, જો યુદ્ધ નહીં થાય તો મારું પરિવાર બચી જાય. તો અર્જુને એ વિચાર ન કર્યો કે તો ભીષ્મ પહેલા જે વયા ગયા છે એ કેમ ન બચ્યા? એ તો યુદ્ધમાં નહોતા. માની લો પિતામહ ભીષ્મના પિતા જે શાંતનુ છે તો એ ક્યાં યુદ્ધમાં હતા? તો એ રહેવા જોઈએ ને, નથી. કેટલી સુંદર વાત ભગવાન કહે છે જો. અને આ બાજુ યુધિષ્ઠિર મહારાજ કહે છે, અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. આ સંસારમાં એક પછી એક જીવ યમરાજના દ્વાર ઉપર જઈ રહ્યા છે. યમાલયમ, યમરાજને ત્યાં જાય છે. અને શબ્દ પ્રયોગ કર્યો છે ભૂતાની. ભૂતનો અર્થ છે જીવ, આત્મા. ગીતામાં પણ જીવને ભગવાન ભૂત કહે છે. તો આત્મા અહની અહની ભૂતાની ગચ્છન્તિ, ગચ્છન્તિનો અર્થ જાય છે.
તો હવે એક વાત તો આપણે સમજીએ છીએ કે મૃત્યુ જ્યારે થાય, શરીર નથી જાતું. શરીર તો અહીંયા રહે છે ને, આપણે જેનું બધું કામ કરીએ છીએ, એને સ્મશાન લઈ જઈએ છીએ, એને બાળી દઈએ છીએ, આ બધું શરીરની કોઈ ગતિ નથી. શરીર તો રાખ થઈ જાય. પણ ભૂતાની માટે ગચ્છંતી શબ્દ શા માટે પ્રયોગ કર્યો છે? ઈ જાય છે. અચ્છા, એક પ્રશ્ન ઈ થાય, શું કામ જાય છે જીવ? યમાલયમ, યમરાજના દ્વારે જાય શું કામ? કારણ કે આગચ્છંતી, ઈ આવ્યો છે. હવે પ્રશ્ન ઈ ક્યાંથી આવ્યો છે? કોઈ વ્યક્તિને પૂછીએ, અચ્છા શરીર ક્યાંથી આવ્યું છે, તો એનો ઉત્તર છે માતાના ગર્ભથી આવે છે. ઓકે, શરીર તો દેખાય છે ને, માતાના ગર્ભથી આવ્યું છે. આત્મા ક્યાંથી આવે છે? જીવ ક્યાંથી આવે છે? ખબર છે કોઈને? જીવ ક્યાંથી આવે છે? હાલો ઈ જ છોડી દો, ક્યાંથી આવે, ક્યાં જાય છે ઈ ખબર છે? ક્યાંથી આવે છે ઈ ખબર નથી, ક્યાં જાય છે ઈ ખબર નથી. આના માટે આજ ઉત્તર ગીતામાં ભગવાને આપ્યો છે. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્તે મધ્યાની ભારત નિધનાની અવ્યક્તમ. અવ્યક્તમાંથી જીવ આવે છે, મધ્યમાં વ્યક્ત થાય છે. વ્યક્ત મધ્યનો અર્થ એ છે કે શરીર અને જીવનું સાથે હોવું. જેમ આપણે છીએ અત્યારે, હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, કેમ? આપણે મધ્ય દશામાં છીએ. શરીર પણ છે, આત્મા પણ છે સાથે. અને નિધનાની અવ્યક્તમ, નિધનનો અર્થ છે મૃત્યુ. શરીર જ્યારે મૃત્યુ પામે ત્યારે જીવ પાછો ગચ્છંતી, જાય છે. તો એક સામાન્ય સમજ માટે યુધિષ્ઠિર મહારાજ કહી રહ્યા છે, ગચ્છંતી યમાલયમ, એનો અર્થ છે જીવ યમરાજના દ્વારે જઈ રહ્યા છે. અહની અહની, એક પછી એક. છતાં શેષાહ સ્થાવરમ ઈચ્છંતી, શેષ માને જે બાકી રહી ગયા છે, ઈચ્છંતી, એ લોકોની ઈચ્છા શું છે ખબર છે? હું ક્યારેય જવાનો નથી, હું નથી મરવાનો. કિમ આશ્ચર્યમ અતઃ પરમ, આ પરમ આશ્ચર્ય છે સંસારમાં. આટલા જીવ યમરાજના દ્વારે જઈ રહ્યા છે, છતાં શેષ સ્થાવરમ, પાછળ જે વધ્યા છે એ માને છે કે હું મરવાનો નથી. આશ્ચર્ય છે. અને આશ્ચર્ય છે શેના કારણે? અવિદ્યાના કારણે. આપણી પાસે જ્ઞાન નથી, અને એટલા માટે આ સંસારમાં આવ્યા પછી આપણું પહેલું કાર્ય એ છે કે આપણે જિજ્ઞાસા કરીએ કે મને અહીં મોકલવામાં શું કામ આવ્યો છે? ખાવા પીવા, ઊંઘવા માટે, મોજ મજા કરવા માટે? શા માટે અહીંયા મોકલ્યો છે મને? પહેલો પ્રશ્ન જ્યારથી સમજ આવે ને જીવનમાં, ત્યારથી આ જિજ્ઞાસા હોવી જોઈએ. પણ દુર્ભાગ્ય એ છે, આપણે આજુબાજુનું વાતાવરણ એવું બન્યું છે કે પેટ ભરવા સિવાય બીજી કોઈ વાતમાં આપણને રસ નથી. ગીતા શું કહે છે, ભાગવત શું કહે છે, રામાયણ શું કહે છે, વેદો શું કહે છે, ઉપનિષદ શું કહે છે, આમાં રુચિ નથી. આજે તમે જો સંસારમાં જ્યાં પણ લોકો મળે છે, ભેગા થયા હોય, મીટિંગો હાલતી હોય, વાતો કરતા હોય, હું ધંધો હું હારો હાલે એમ છે, હમણાં ઈ કયો. આખા સંસારની ચર્ચા ઈ છે, ધંધો કયો ભાઈ. મતલબ રાત દિવસ જાગ્યા ત્યાંથી સુવે ત્યાં સુધી પેટ ભરવાનું ક્યાં મળે, બસ આ જ ગોતતા હોય. અને આવું કરતા કરતા જીવનમાં અનેક પ્રકારના દુઃખ આવે છે. રોગ આવે, વૃદ્ધાવસ્થા આવે, અને અંતે મૃત્યુ. વિચારે નથી. અને વયા જાય ત્યારે બીજા લોકો એવું વિચારતા, ખારું અચાનક કેમ વયા ગયા? આ તો જ્યારથી સમજણ આવી ત્યારથી વિચારવાનો વિષય છે, પણ આપણે વિચાર નથી કરતા. અને મનમાં એક જ ભાવ ચાલે છે કે આ સંસારમાં વધારેમાં વધારે સારી સુવિધાઓ લઈએ, વધારે સારામાં સારા ભોગ પ્રાપ્ત થાય,
અને આ બધું થયા પછી શું છે? જીવનભર પ્રયાસ ચાલ્યો. જીવનભર આપણે એ પ્રયાસ કરતા રહ્યા કે દુનિયામાં બેસ્ટ થી બેસ્ટ વસ્તુ ભોગ કરવા માટે પ્રાપ્ત થઈ જાય. પણ આપણને ખબર નથી કે આ ભોગ જે છે એ પ્રારબ્ધ અનુસાર મળવાના જ છે. થોડી એવી મહેનત કરવાથી જે પ્રારબ્ધમાં છે એ પ્રાપ્ત થવાનું છે. પણ જીવનનો ઉદ્દેશ્ય આ ખાલી ખાવું પીવું ઊંઘવું એ નથી. આપણે મનુષ્ય એટલા માટે નથી બન્યા. પણ આવી સમજણ કોઈ આપતું નથી, અને ઘણીવાર આપતા હોય એની યાર આપણને ફાવતું નથી. કોઈ લોકો કહેતા હોય ભાઈ થોડું ભજન કરો, આ બધા જે ધંધા આડાવડા ચાલુ કર્યા ને બંધ કરો. કેમ? તો કે આ ભોગવવું પડશે. જેને પાપનો ડર છે આ લોકો ક્યારેય વિપરીત કર્મ કરતા નથી. પણ જે પાપના વિષયમાં વિચાર જ નથી કરતા એ બધા લોકો નહીં કરવાના કામમાં પડેલા રહે છે. અને તો એના મનમાં એ માનતા હોય કે નહીં, અમે જે કરવી છે એ જ બરાબર છે. આ તો મરશો એટલે ખબર પડી જાય કેટલું બરાબર કર્યું છે આપણે અને કેટલું નહીં કરવાનું કર્યું છે. જીવન જ્યાં સુધી છે, સામે ભોગ છે, વિષયો છે, ત્યાં સુધી એવું લાગે કે નહીં આપણું બધું કામ બરાબર છે. જ્યારે મૃત્યુની નિકટ આવે ત્યારે ખબર પડે. કારણ કે જ્યારે મૃત્યુ થવાનું હોય ને, એકવાર આખું જીવન રિવાઇન્ડ થઈ જાય, નજર સ્મૃતિઓમાં આવવા માંડે કે આપણે અહીંયા ટાઈમ વેસ્ટ કર્યો છે, અહીંયા ટાઈમ પાસ કર્યો છે, અહીંયા ટાઈમ પાસ કર્યો છે, આની કરતાં થોડુંક ભજન કર્યું હોત તો કામ લાગે. ભગવદ્ ગીતા કે એવું નથી કે ભાઈ તમે બહુ મોટા યોગી બની જાઓ, બહુ મોટા ઋષિમુનિ, બહુ મોટા ગોસ્વામી થઈ જાઓ. થોડું એવું કરેલું ભજન તે આપણા માટે બહુ લાભદાયી છે. ગીતા કહે છે સ્વલ્પમ અપિયસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાન કહે છે અર્જુન, થોડો એવો કરેલો ધર્મ સ્વઅલ્પમ અપી ત્રાયતે મહતો ભયાત, મોટા મોટા ભયથી આપણી સુરક્ષા કરે છે. બહુ મોટા ભયથી. અને સૌથી મોટો ભય શું છે જીવનમાં? મૃત્યુનો. સૌથી મોટો ભય છે મૃત્યુ. કોઈ પણ માણસ કહેતો હોય કે હું કોઈથી નથી બીતો, કોઈના બાપથી નથી બીતો, એને હોસ્પિટલ આઈસીયુમાં દાખલ કરી દો, ખોટું ખોટું દે કે તું હવે રે એમ જ નથી એમ કહી દો, અરે એમ નામ મરી જાય. અડધો યાર થાય ને. કોઈને કહી દો કે ભાઈ તને કેન્સર છે, એમ નામ અડધો મરી જાય કાંઈ થયા વગર. દુનિયામાં સૌથી મોટો ભય જે છે ને એ મૃત્યુનો ભય છે. અને એટલા માટે લોકો ડરે છે મરવાથી. હમણાં અહીં કોઈ કહી દે અહીં સાપ નીકળ્યો છે તો હું એકલો અહીં વધુ, તમારા બધાનો પતો નહીં તમે ક્યાં નીકળશો. એને ડર લાગે છે ને. મૃત્યુની સંભાવનાથી ડર લાગે એવું નહીં, મૃત્યુની ચર્ચાથી ડર લાગે છે. કેમ? કારણ કે મૃત્યુને આપણે જાણતા નથી, આના વિષયમાં આપણે ક્યારેય વિચાર્યું નથી. અને સનાતન સત્ય વસ્તુ આ છે. કોકનું જ્યારે થાય ત્યારે ઘડી કેમ લાગે કે જીવનનું પરમ સત્ય તો આ જ છે. થોડી વાર માટે એવું દેખાય અને વળી પાછા દિવસો જતા જાય એમ આપણી સ્મૃતિ ધીરે ધીરે વિસ્મૃતિમાં પરિવર્તિત થતી જાય. ભૂલતા જઈએ આપણે. આપણા જ કેટલાય સ્વજનોને આપણે જતા જોયા છે, કેટલાયને આપણા હાથે અગ્નિ આપ્યો છે આપણે, આજે યાદ નથી, વળી પાછા રૂટીનમાં લાગી ગયા. આ શિક્ષા લેવા જેવી જે ઘટનાઓ છે આનાથી આપણે શીખતા નથી, એટલે જીવનમાં દુઃખ છે. પ્રાય જે દુઃખી થઈએ છીએ આપણે એનું મૂળ કારણ આ છે, તત્વજ્ઞાનનો અભાવ છે. અને માની લો થોડું ઘણું જ્ઞાન છે પણ તો એ આચરણમાં નથી. કારણ કે જેટલું આપણે સાંભળીએ છીએ એટલું આપણે સમજતા નથી, જેટલું સમજીએ છીએ એટલું જીવનમાં આચરણમાં ઉતરતું નથી. નહીંતર વિચાર કરવા જેવો વિષય છે ને. શાસ્ત્રોમાં અનેક સ્થાનો ઉપર લખવામાં આવ્યું છે. ખાસ કરીને શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે એકાદશ સ્કંદની અંદર, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. કહે છે ઉદ્ધવ,
આ મનુષ્ય જીવન જે છે ને એ અતિ દુર્લભ છે, અતિવ દુર્લભ છે. કારણ જો આ મનુષ્ય શરીર તમે વિચારો, 84 લાખ પ્રકારના શરીરો છે. સનાતન ધર્મની માન્યતા અનુસાર શરીરોના પ્રકાર 84 લાખ છે. હવે આ 84 લાખ શરીરો જે છે એમાંથી ખાલી 9 લાખ પ્રકારના જીવ પાણીમાં રહેવા વાળા છે. જલજા નવલક્ષાણી સ્થાવરે લક્ષ વિશંતિ અને 20 લાખ વનસ્પતિઓ છે, અલગ અલગ શરીરો. 11 લાખ જીવ જંતુઓ છે, 10 લાખ પક્ષીઓની યોનિઓ છે, 30 લક્ષાણી પશવ 30 લાખ પ્રકારના પશુ છે, અને ચતુર્લક્ષાણી માનવ 4 લાખ પ્રકારના મનુષ્યો છે. હવે આનો ઉત્ક્રાંતિ ક્રમ શું છે ઉપનિષદોની અંદર? કે કોઈ પણ જીવનું મૃત્યુ થાય એટલે સૌથી પહેલા એનો જન્મ જે છે એ જળચરમાં થાય. વચ્ચેની ઘણી પ્રોસેસ છે, પણ ઇનડાયરેક્ટ હું એક ઉત્ક્રાંતિ ક્રમ તમને સમજાવી રહ્યો છું. જે ઉપનિષદો કહે છે કે મૃત્યુ પછી પહેલું શરીર મળ્યું જળચરમાં. હરેક શરીરની એક કર્મ અવધિ છે કે ભાઈ આ શરીરમાં એણે આટલા કર્મ ભોગવવાના છે. તો એક માછલીનું શરીર મળ્યું, ભાઈ આમાં 15 વર્ષ રહેવાનું છે. 15 વર્ષ સુધી આ માછલી કોઈ માછીમારની જાળમાં નહીં પકડાય, અને જેવા 15 વર્ષ પૂરા થાય તેથી જાળમાં આવી જાય. એક શરીરની અવધિ થઈ. એવી માછલીઓની કેટલી વેરાયટી છે, એવી જળચરોની કેટલી વેરાયટી છે. એમાં પછી કાચબાઈ હોય ને મગરઈ હોય ને વહેલ માછલી હોય ને શાર્કઈ હોય ને અટલી હોય ને કિલોમીટર લાંબી હોય, એને હરેક પ્રકારના જીવ છે. તો એમાંથી જે કર્મ અનુસાર એને જે જે જળચરના શરીરોમાં જવાનું, ત્યાંથી એની ઉત્ક્રાંતિ થઈને વનસ્પતિના શરીરોમાં આવે. વૃક્ષો બને છે, વનસ્પતિમાં જીવ છે. માનો છો તમે વૃક્ષોમાં જીવ છે ને? કારણ કે ઘણી બધી એવી વાતો છે જેને વિજ્ઞાનની સાબિતી વગર આપણે માનતા નથી. સાયન્સ કહે તો માનશું, નહીતર નહીં માનીએ. આ ભારતીયોની મેન્ટાલિટી છે અત્યારે. કારણ કે ધર્મના વિષયમાં તો ખબર નથી, એટલે વિજ્ઞાન ઉપર આશ્રય વધારે છે. તો વિજ્ઞાન પણ કહે છે કે વનસ્પતિમાં જીવ છે, વનસ્પતિમાં અનેક શરીરો છે. સ્થાવરે લક્ષ વિશંતિ, સ્થાવર માને જે હલી ચલી નથી એકતા, એવા જે જીવ છે. હવે એના 20 લાખ શરીરો છે. તો કર્મ અનુસાર જે જે વૃક્ષોમાં, જે જે છોડમાં, લતાઓમાં એને પરિભ્રમણ કરવાનું છે, એમાં એ ભ્રમણ કરશે. ત્યાંથી એની ઉત્ક્રાંતિ થશે અને એ કૃમિઓના શરીરમાં પ્રવેશ કરશે. કીડા, મકોડા, વાંદા, મચ્છર, આ બધા જે જીવજંતુઓ છે એને કૃમિ કહે છે. એ શરીરોને પાર કર્યા પછી એની ઓર ઉત્ક્રાંતિ થશે પક્ષીઓના શરીરમાં. હવે 10 લાખ પક્ષીઓની વેરાયટી છે, એમાંથી ઉત્ક્રાંતિ થઈ તો પશુઓના શરીરમાં આવશે. 30 લાખ પશુઓના શરીરો છે. અને આ યાત્રા પૂર્ણ કર્યા પછી એને મનુષ્ય બનાવવામાં આવે. ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યો છે. હવે 4 લાખ મનુષ્યો જે છે એમાંથી પણ કયો મનુષ્ય? હવે માની લ્યો ક્રિશ્ચિયન જે છે એ પણ મનુષ્ય છે, મુસ્લિમ જે છે એ પણ મનુષ્ય છે, પારસી, જૈન, શીખ, જેટલી કમ્યુનિટી ભારત વર્ષમાં કે ભારત વર્ષની બહાર છે તો બધા મનુષ્ય. દેવતાઓના શરીર એ પણ મનુષ્યની કેટેગરીમાં છે. ગંધર્વ છે, ચારણ છે, કિન્નર છે. તો ચતુર્લક્ષાણી માનવ 4 લાખ મનુષ્યોની યોનિઓ છે. અને આમાં અલગ અલગ પ્રકારના શરીરો ધારણ કરી અને ક્યારેક એવો અવસર પ્રાપ્ત થાય, ક્યારેક ગોસ્વામી તુલસીદાસજી આનો ઉત્તર માનસની અંદર આપતા બહુ સુંદર વાત કીધી. કબહુક કરી કરુણા નર દેહી. ભગવાન જોવે કે આણે જળચરથી ચાલુ કરી છે યાત્રા,
અને અલગ અલગ પ્રકારના શરીરોમાં ભ્રમણ કરતા કરતા અનંત દુઃખ પ્રાપ્ત કર્યું છે આણે, તો લાવ આને એકવાર મનુષ્ય બનાવી દો. શું કામ? કે મનુષ્ય બનાવું તો કમસે કમ આને ખબર પડે કે ભજન કરાય અને મારું ભજન કરીને આ ચક્રમાંથી બહાર નીકળી જાય. ભગવાન ચાન્સ આપે છે આ જીવનું આટલું દુઃખ જોયા પછી. કબહુક કરી કરુણા નર દેહી દેત ઈશ બિનુ હેતુ સનેહી. ભગવાન જીવ ઉપર આ કરુણા કરે, આનું કોઈ કારણ નથી. કોઈ પૂછે કે ભગવાને જીવ ઉપર આવી દયા કરી કેમ? તો ભગવાનની અંદર એક કરુણા શક્તિ છે. હવે એણે જોયું કે આટલું કષ્ટ, આટલા શરીરો બદલ્યા છે, તો બેટર ઈ છે કે અહીંથી એને આપણે સુવિધા આપીએ કે અહીંથી એને બહાર કાઢવો છે. ભગવાન કરુણા કરે છે, કોઈ કારણ નથી, અકારણ કૃપા છે ભગવાનની. મનુષ્ય જીવન મળવું. કયું મનુષ્ય જીવન? 4 લાખ પ્રકારના શરીરો છે એ નહીં. ન દેવતાનું છે, ન અસુર છે, ન અમેરિકન છે, ન ક્રિશ્ચન છે, ન મુસ્લિમ છે. વૈદિક સનાતન ધર્મની અંદર જન્મ લેવો આ 84 લાખ શરીરોમાં સૌથી શ્રેષ્ઠતમ વસ્તુ છે, સૌથી ઉત્તમ છે. હમણાં એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો, એ કે ભગવદ્ ગીતા એવું કહે છે કે આપણે બધા ધર્મને સમાન રીતે જોવા જોઈએ, કે સમાન પ્રાયોરિટી આપવી જોઈએ. એક રિપોર્ટરે એક વ્યક્તિને પ્રશ્ન કર્યો, કોઈ સનાતની મળી ગયો છે, તો ઓલાએ કીધું કે જ્યારે કુરુક્ષેત્રમાં ગીતા કહેવાણી ત્યારે આ સંસારમાં કોઈ ધર્મનું અસ્તિત્વ જ નહોતું. હે ને? કારણ કે ઓલરેડી જે જૈન જે આવ્યા છે એને 3000 વર્ષ થયા છે. પછી બુદ્ધ આવ્યા, બૌદ્ધિસ્ટ, હવે એને 2500 વર્ષનો સમય થયો. પછી ક્રિશ્ચનો આવ્યા, 2100 વર્ષ થયા. પછી મુસ્લિમો આવ્યા 1400 વર્ષ પહેલા. બાકી આ જૈન, આ પારસી, શીખ, આ બધા જે ધર્મો છે એ 700-800 વર્ષના ઇતિહાસમાં છે. તો 3000 વર્ષ પહેલા કેવલ એક જ વસ્તુ છે, એ છે વૈદિક સનાતન ધર્મ. તો અન્ય ધર્મની તો કોઈ ચર્ચા નથી. આ હું એટલા માટે કર્યો, ઘણા પૂછે કે સનાતન ધર્મમાં જન્મ લેવો એ જો પ્રાયોરિટી હોય તો બીજા ધર્મમાં જેનો જન્મ થયો એની પ્રાયોરિટી નથી? બિલકુલ નથી. કારણ કે જે અન્ય ધર્મમાં જે લોકોનો જન્મ થયો છે એ ઓલરેડી પોતાના કર્મને ભોગવી રહ્યા છે, એનો દંડ ભોગવી રહ્યા છે. કે વૈદિક સનાતન ધર્મમાં રહેવા છતાં જેણે પાપ કર્યું છે અને પાપના ફળ સ્વરૂપ એને ઈ જન્મ પ્રાપ્ત થયો છે. મતલબ એણે મુક્તિનો અવસર ગુમાવી દીધો છે. મુક્ત થવા માટે એણે આવવું પડશે સનાતન ધર્મમાં. ભલે આજ મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, પણ જ્યારે જન્મ લેશે વૈદિક સનાતન ધર્મમાં અને જ્યારે વેદોના મૂળમાં આવશે ત્યારે એને ખબર પડશે કે વાસ્તવિક મુક્તિનો અર્થ શું છે. તો અત્યારે જે શરીર આપણી પાસે છે, આપણને જે વૈદિક સનાતન ધર્મમાં આપણો જન્મ થયો છે, આ સૌથી મોટું સૌભાગ્ય છે આપણું. આપણે જાણતા નથી. એ કીધું દુર્લભો માનુષો દેહો, આને ભગવાન દુર્લભ કહે છે. આ મનુષ્ય જીવન દુર્લભ છે. તોય આપણે અહીં બેઠા બેઠા વિચાર કે હારું અમેરિકન વિઝા મળી જાય ને તો કામ થઈ જાય. શું કરવું છે ત્યાં જઈને? પાપ કે બીજું કાંઈ છે? હવે આવી બધી વાતોમાં એ લોકોને છે ને રસ નથી પડતો. એ કે ભાઈ અમેરિકા જવામાં હું ખોટું કાંઈ નથી. તમે અહીંયા ભારતમાં જન્મ્યા છો, તમે નીતિ નિયમોનું પાલન કરો છો, ને ન્યા જઈને યા તો માંસ વેચવાના છો યા દારૂ વેચવાના છો. કારણ કે પૈસા તો ગમીને લેવાના જ છે ને તમારે. તો ધંધો તો આ કરવાનો છે કે નહીં આપણે ન્યા જઈને? અને કરે છે. સનાતન ધર્મમાં જન્મ લેવા વાળા વ્યક્તિઓ આ ધંધો કરે છે. તો દુર્લભ મનુષ્ય જીવન જે છે એને વેસ્ટ કરી રહ્યા છે. થાય છે કે નથી થતું? તો દુર્લભ માનુષ એટલે ભગવાન આને કહે છે આ જીવન દુર્લભ છે જે અત્યારે આપણી પાસે છે. અને દુર્લભ હોવા છતાં વિચાર કરો, એક તો મળે માંડ માંડ. હવે મેં પહેલા તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ માછલીનું આયુષ્ય માની લો 15 વર્ષ નક્કી થયું, 5 વર્ષ કે વર્ષ. તો આ 84 લાખ જે શરીરો છે આની મિનિમમ એજ જો તમે ગણી લો ને
તો એક ચક્ર પૂરું કરવામાં 2.25 કરોડ વર્ષ જેટલો સમય લાગી જાય. મિનિમમ રાઉન્ડ. હવે કાચબો 1000 વર્ષ જીવે, પણ માની લો નાનો કાચબો હોય તો 500 વર્ષનું આયુષ્ય ગણી લો એનું. એક શરીરમાં 500 વર્ષ. પછી વૃક્ષના શરીરમાં ગયા તો હવે તમારા દાદાના દાદાએ જે ઝાડ વાવ્યું હોય, ઝાડવું હજી હોય, એની સામે આપણી કેટલી પેટી વહી ગઈ. તો જો એ વૃક્ષમાં 200-300 વર્ષ એને કાઢી નાખ્યા. આવા 84 લાખ શરીરો છે. મિનિમમ એજ કેલ્ક્યુલેશન કરીને એક રાઉન્ડ પૂરું કરીએ ને 2.25 કરોડ વર્ષનો સમય વયો જાય. કર્મ જો સારા હોય તો બાયપાસ થાય ગણીઓની, અને અતિ સારા કર્મ હોય તો ડાયરેક્ટ બીજો મનુષ્ય જન્મ થવાનો પણ ચાન્સ છે. એવું નથી આ ચક્રમાં જવું જ પડે, એ આપણા ઉપર ડિપેન્ડ છે ક્યાં જવું છે. એ આ શરીરથી નક્કી થાય. ગીતામાં કીધું ને ભગવાને, ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા. જો સત્વગુણમાં દેહ ત્યાગ કરશે તો ઉપરી લોકોને પ્રાપ્ત કરશે. મધ્યે તિષ્ઠંતિ રાજસા. રજોગુણમાં જો ત્યાગ કર્યું તો આના લોકને પ્રાપ્ત થશે. અધો ગચ્છન્તિ તામસા. જો તમોગુણમાં દેહ ત્યાગ કર્યો તો અધલોકને પ્રાપ્ત થશે. તો ભગવાન કહે છે આવું દુર્લભ મનુષ્ય જીવન છતાં કેવું છે, તો કહે છે દેહિનામ ક્ષણભંગુર. આટલું દુર્લભ મળે માંડ માંડ, ક્યારેક અવસર મળે છે. કબહુક કરી કરુણા નર દેહી. ક્યારેક ભગવાનની જો કરુણા દ્રષ્ટિ થઈ જાય તો જીવન મળી જાય, પણ છતાં આ ક્ષણભંગુર છે. મળ્યું છે માંડ માંડ, પણ આ નાશ ક્યારે થઈ જાય આનો કોઈ ભરોસો નથી. આજે આપણે અહીં બેઠા છીએ, કાલે ન હોય. કાલે સવારે આપણી આંખ ખુલવાની કે નહીં આનો કોઈ ભરોસો નથી ભાઈ. અહીંથી નીકળ્યા પછી ઘરે પહોંચશું કે નહીં આની મારી કે તમારી પાસે કોઈ ગેરંટી નથી. કોઈ મતલબ કન્ફર્મેશન નથી. અને તોય આપણે કેટલું મોજમાં જીવીએ છીએ. હજી એમ થોડા વયા જઈએ કે આપણે. ઘણા લોકોને મેં કહી ભાઈ થોડુંક આમ કંઈક ભજન કરો, માળા કરો, ભગવાનનું નામ. અરે હજી તો વાર છે એ કે આપણે. કેમ લેટર છે તમારી પાસે આવ્યો છે ઉપરથી કંઈક ભાઈ 70 વર્ષ પહેલા તાર નથી જવાનું કે 100 વર્ષ પહેલા નથી જવાના, તો આવું કહેતા હોય બરાબર છે. કોઈ કન્ફર્મેશન નથી. એટલે ભગવાન કહે છે કે દુર્લભ હોવા છતાં ક્ષણભંગુર છે. ક્યારે વયું જાય આનો કોઈ ભરોસો નથી. તો વૈદિક સનાતન ધર્મમાં જન્મ થાવો તો માની લો કે ભગવાનની 50% કૃપા આપણી ઉપર થઈ ગઈ છે. આપણને વૈદિક પરિવારમાં જન્મ આપ્યો છે. 50% કૃપા તો ભગવાનની એમનામ થઈ ગઈ છે. અને બીજું કહે છે તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. મનુષ્ય જીવન દુર્લભ છે, એનાથી પણ વિશેષ દુર્લભ છે આ જીવનમાં ભગવાનના ભક્તોની સંગતિ મળવી. કોઈ ભગવાનના કહે છે વૈકુંઠ પ્રિય દર્શનમ. વૈકુંઠ નામ ભગવાનનું છે. જો ભગવાનના ધામને પણ વૈકુંઠ કહે છે અને ભગવાનને પણ વૈકુંઠ કહે છે. ભગવાનનું પણ એક નામ વૈકુંઠ છે. વૈકુંઠ પ્રિય મતલબ ભગવાનને જે પ્રિય છે દર્શનમ. આવા ભગવાનના પ્રિય ભક્તનું દર્શન જો થઈ જાય જીવનમાં, એવા ભક્તોનો સંગ જો થાય દર્શન જીવનમાં, તો આ ભગવાનની બીજી 50% કૃપા છે. મનુષ્ય જીવન પણ છે, ભગવાનની ભક્તિ પણ છે. આ જીવન 100% પરિપૂર્ણ છે, 100% સફળ છે આ જીવન. બાકી મનુષ્યો તો કેટલાય બન્યા છે, જન્મ કેટલાય થાય છે, સનાતન પરિવારમાં આવે છે, છતાં ખાવા પીવા મોજ કરવામાં જિંદગી પૂરી થઈ ગઈ, મૃત્યુ આવ્યું, પાછા નીકળી ગયા. હવે આજે ક્યાં છે ખબર નથી. નિધનાની અવ્યક્તમ, પાછા એ અવ્યક્તમાં નીકળી ગયા છે. પણ યુધિષ્ઠિર મહારાજ કહે છે કે જે જીવન આપણને મળ્યું છે આનો આપણે સદુપયોગ કરવો જોઈએ. પણ જો અવિદ્યાનો પ્રભાવ એવો છે, અજ્ઞાનનો પ્રભાવ એવો છે કે આપણે અત્યારે સત્સંગમાં બેઠા હોય તો મનમાં વિચાર ભજન તો કરવું પડશે, હોય કરવા જેવું છે. કારણ કે એક દી આપણે જવાનું તો છે, વળી પાછા ઘરે જાય, કાલે સવારે ઉઠશે એટલે આ સત્સંગ પાછા ભૂલી જાય. કાલ પાછા રૂટીનમાં હતા નાન્યા એને કોને દેવાના છે ને કોના લેવાના છે. સવારથી પાછી માથાકૂટ ચાલો. પણ જો એક વિષય ઈ છે
કે આ મનુષ્ય જીવન આ આટલું મહત્વપૂર્ણ કેમ છે? આ એટલા માટે મહત્વપૂર્ણ છે કે કર્મ કરવાનો અધિકાર કેવલ આ મનુષ્ય શરીરમાં છે. મનુષ્ય શરીર સિવાયના જેટલા શરીરો છે એ બધી ભોગ યોનિઓ છે. જેવી રીતે પશુ, હવે સિંહ જંગલમાં કોઈને મારી નાખે તો સિંહને પાપ ન લાગે. કેમ? કારણ કે એ સિંહ બન્યો છે એટલે કારણ કે એણે પાપ કર્યું છે, એટલે એ પશુ બન્યો છે. તો એ ઓલરેડી સજા ભોગવી રહ્યા છે. જે પશુ શરીરો છે, વનસ્પતિના શરીરો છે, જળચર શરીરો છે, દેવતાઓનું શરીર જે છે પણ એ પણ કર્મ પ્રધાન નથી. દેવતાઓના શરીર કોને મળે? ગીતામાં ભગવાન કહે છે જેણે પુણ્ય અતિ કર્યું છે. પુણ્યનું ફળ છે સ્વર્ગલોકની પ્રાપ્તિ. મહેતા નરસિંહ પોતાના ભજનમાં કીધું છે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહિરે. બહુ પુણ્ય કર્મ કોઈએ કર્યા તો એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. અને આમાં આપણે કોઈ વયા જાય તો વાય ફોટામાં તો એ લખવી છે સ્વર્ગલોક. ભલા આપણને ખબર નથી ગયા છે ક્યાં, પણ લખવું તો સ્વર્ગલોક જ પડે, સારું લાગે એ એટલે. પણ વાસ્તવમાં એ સારું નથી. તમારે લખવું હોય તો લખો વૈકુંઠ ગમન થયું છે, ગોલોકવાસ થયો છે, જે ભગવાનના ધામ છે એમાં મોકલો. કેમ? કારણ કે એનો લાભ છે. આ કંઈક ઠીક સંબોધન છે. હવે સ્વર્ગવાસ લખો તો એના વિષયમાં ગીતા કહે છે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. પુણ્યનું બેલેન્સ લઈને ગયા સ્વર્ગલોકમાં અને પછી ત્યાં વાપર્યું, સુખ મળ્યું, ભોગ મળ્યા. આ એના જેવું છે, તમે અહીંથી શિમલા જાઓ ફરવા, લાખ રૂપિયા લઈને ગયા અને પછી અહીંયા પૂરા થઈ જાય, પછી પાછું આવવું પડે. હવે તો ફરવા ગયા હોય ને એમ કહો કે ના ના અહીં બહુ મજા આવે છે. ભાઈ તમને ગમે એટલી મજા આવે પણ તમારે સુરત જ આવવું રહ્યું, બરાછા, યોગી ચોક, રિટર્ન. કેમ? કારણ કે હવે ત્યાં કોઈ તમને રાખશે? પૈસા નથી ભાઈ, મની નથી, એટલે અહીંયા જ રિટર્ન આવવું પડે તમારે. એમ સ્વર્ગલોકમાં ગયા અને ત્યાં પુણ્યનું બેલેન્સ પૂરું થયું. હવે ઘણા હજી આમાંય કન્ફ્યુઝ છે. આપણે સ્વર્ગ નરકની એ એવું બધું કાંઈ હોય નહીં, કે આ બધાએ ખાલી કરી નાખ્યું છે. તમને કેમ ખબર છે ભાઈ? નથી. એટલે કે નરક કે એવું કાંઈ ન હોય. સ્વર્ગમાં કોઈને વાંધો નથી, સ્વર્ગમાં બહુ વિરોધ નથી, નરકમાં વિરોધ છે. એ નરક લોક આવું બધું કાંઈ હોય નહીં, કે મર્યા પછી કોણ જોવા ગયું છે, કોને ખબર છે ક્યાં શું છે. હવે આવી અવિદ્યા પ્રગટ કરશું તો એ કાંઈ મેળ તો પડવાનો નથી. માની લો કોઈ આર્ગ્યુમેન્ટ કરે કે ભાઈ હું નરકને નથી માનતો, તો કોઈ તમને ત્યાં મોકલવાના એમાં કાંઈ ફેરફાર નહીં થાય. કે હાલો ભાઈ આ નરક નથી માનતો તો આને રહેવા દો. કે કેમ? માનતો જ નથી, તું કામ લઈ જવાની? તો એમ તો આ દુનિયામાં જેલ નહીં, કોઈ નથી માનતું તો જાય છે ને. સુરતમાં જેલ વિભાગ છે. શું કામ છે? કે જે સરકારના કાયદાનો ભંગ કરે એને દંડ મળે છે. એવી રીતે પ્રકૃતિના નિયમોનો જે ભંગ કરે છે એના માટે દંડની વ્યવસ્થા છે. એ નરકલોક છે. હવે કોઈ માને તોય જશે, ન માને તોય. આમાં કાંઈ ફેરફાર નહીં થાય, કારણ કે મારી કે તમારી માન્યતા આમાં કાંઈ કામ લાગતી નથી. તો સ્વર્ગલોકમાં ગયા, પુણ્યના બેલેન્સ છે, અને એ પુણ્ય ત્યાં પૂરું થઈ ગયું એટલે ત્યાંથી તમને પાછા નાખવામાં આવશે રિટર્ન. અને ભગવાનનું વચન છે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. આ મૃત્યુ લોકમાં એ ફરીથી જન્મ લે છે અને પુનઃ આ પ્રક્રિયા જે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન, આ પ્રોસેસ ચાલે છે. તો જો 84 લાખ શરીરોમાં આ શરીર મહત્વપૂર્ણ એટલા માટે છે કે આપણે અહીંથી નક્કી કરી શકીએ. આ જંકશન છે, તમારે ઉપર જવું છે, અહીંયા રહેવું છે કે નીચે જવું છે. આ નક્કી અહીંથી થાય. અને નક્કી અન્ય કોઈ વ્યક્તિ નહીં કરે, એ આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્યાં જવું છે. આપણા ઉપર છે. સ્વર્ગ ચાહો છો, મૃત્યુલોક ચાહો છો કે અધલોક ચાહો છો, નક્કી આપણે કરવું પડશે.
એટલે આ મનુષ્ય જીવનની બહુ મહત્તા બતાવી છે શાસ્ત્રોમાં, કારણ કે આમાં કર્મનો અધિકાર છે. જો આપણને મનુષ્ય પ્રકૃતિએ બનાવી દીધા, પણ મનુષ્ય બનાવવાની સાથે સાથે એક સ્વતંત્રતા પણ આપી છે, અને સ્વતંત્રતા છે કર્મ કરવાની. માની લો તમારા મનમાં એવો ભાવ થાય કે ભાઈ મારે બહુ સારો માણસ બનવું છે, તમારી ઈચ્છા ઉપર ડિપેન્ડ છે. કોઈ વ્યક્તિ નક્કી કરે ના આપણે તો બહુ મોટા મતલબ હોય ને આતંકવાદી જેવા લોકો, એ બનવું છે તો એ બનશે. કોઈના મનમાં એવો ભાવ થાય મારે ભક્ત બનવું છે, તો જે વ્યક્તિ જે ઈચ્છા કરે એ પોતે બની શકે. આમાં ભગવાનનો કોઈ હસ્તક્ષેપ નથી. ઘણીવાર લોકો પ્રશ્ન કરે છે એ કે આ આતંકવાદીઓ છે તો ભગવાન કેમ કાંઈ કરતા નથી, કે આતંકવાદી શું કામ રાખ્યા એને? ભગવાને થોડી બનાવ્યા જ ભાઈ. જીવની ઈચ્છા થઈ કે મારે આવું બનવું છે, બની ગયો. જે ભગવાને સૂક્ષ્મ સ્વતંત્રતા આપી છે જીવને, આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે. કારણ કે કર્મની સ્વતંત્રતા છે જીવ. તમે પાપ પણ કરી શકો, સ્વતંત્ર છો. તમે પુણ્ય પણ કરી શકો, સ્વતંત્ર છો. અને અકર્મ જેને ગીતા કહે છે, ભક્તિ કરવા માટે પણ જીવ સ્વતંત્ર છે. ઘણીવાર લોકો એવું કે અમારા ભાગ્યમાં હશે ને તો ભજન કરશું. આ ભાગ્યથી ન આવે ભજન ભાઈ, ઈચ્છાથી થાય. આપણી ઈચ્છા હોવી જોઈએ કે મારે મુક્ત થવું છે આ સંસારથી, તો ભજન થાય. ભક્તિ ભાગ્યનો વિષય નથી. પાપ અને પુણ્યથી પ્રારબ્ધ બને છે, ભક્તિ સ્વતંત્ર વિષય છે. જો પાપ કરશું તો દુઃખ ભોગવવું પડશે, એ પાપનું ફળ છે. જો પુણ્ય કરશું તો સુખ ભોગવવું પડશે, એ પુણ્યનું ફળ છે. પણ જો ભજન કર્યું તો ન પાપ છે ન પુણ્ય છે, બધું બેલેન્સ ઝીરો થઈ જાય. આ મુક્તિની અવસ્થા છે, જેને શાસ્ત્ર કહે છે સ્વરૂપે સ્થિતા મુક્તિ. જીવ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય. આ ભજન કરવાનો પ્રભાવ છે. અને એટલા માટે આ મનુષ્ય શરીર સિવાય આવું તત્વજ્ઞાન અન્ય કોઈ શરીરમાં નથી. બાર રોડ ઉપર કૂતરો રખડતો હોય ને તમે એને પથ્થર મારો, કૂતરો કોઈ દી પ્રશ્ન કરે કે ભાઈ મેં તારું શું બગાડ્યું છે? તું શું કામ મારે છે મને? ભાઈ નથી પ્રશ્ન કરતા. આપણને અત્યારે ગરમી લાગે, હમણાં ઘરે જઈને એસી ચાલુ કરીને હોઈ જાવ. કૂતરો કમ્પ્લેન કરશે એટલે તમારી એસી ને અમારે ગરમી રખડવાનું બહાર કરે જ પ્રશ્ન નથી. આ તત્વજ્ઞાનને સમજવાની શક્તિ કેવલ આ મનુષ્ય શરીરમાં છે. અને એટલા માટે આપણા માટે આ કેટલું મહત્વનું છે. જો ભાગવતના પંચમ સ્કંદમાં દેવતાઓ પ્રાર્થના કરે છે ભગવાનને, કે છે પ્રભુ એક અવસર જો મળે, હવે એક અવસર એવો મળે તો ભારત વર્ષમાં જન્મ લેવો છે. કેમ? આ ભારત વર્ષ જે છે ને આ કર્મભૂમિ છે. હું કાલે જ વિચાર કરતો હતો ગીતા ઉપર કે આ દુનિયામાં જેણે જેણે ભગવદ્ ગીતા વાંચી છે, મોટે ભાગના લોકો એમ કહે છે કર્મ કરો. પણ ભાઈ કર્મ કર્યા પછી એનું જે બંધન ઉત્પન્ન થાય એનું શું? પાપ નહીં કર્મ જ કહેવાય, પુણ્ય નહીં કર્મ જ કહેવાય. કયું કર્મ કરવું છે? તો એનું જ્ઞાન બસ ગીતામાં કીધું છે કર્મ કરો, બીજું કાંઈ જરૂર નથી. અને આપણે અહીંયા ગુજરાતી હોય તો કર્મની એક જ વ્યાખ્યા બાંધી છે, કર્મ એટલે ધંધો. ધંધો કરો એટલે તમે કર્મ કરો છો, ધંધો નથી કરતા કર્મ નથી કરતા. આપણે પૂછ્યું ક્યાં લખ્યું? બોલે ગીતામાં લખ્યું છે. અને સાચું કહું ને તો હરામ બરોબર જો ગીતાનું એક પાનું ખોલ્યું હોય ક્યારે છે. આજ કોકની પાસે સાંભળ્યું ભાઈ ગીતામાં લખ્યું છે કર્મ કરવાનું, એટલું સાંભળીને બસ એનેથી હું બહુ મોટો ફિલોસોફર થઈ ગયો, એને મારી પાસે બહુ મોટું તત્વજ્ઞાન છે. લોકો આવું માનવા માંડે. એ ગીતા કહે છે શ્વાસ લેવો ને એ પણ એક કર્મ છે, મનથી વિચાર કરવો એ પણ કર્મ છે, આંખથી જોવું એ પણ કર્મ છે. તો બતાવો આ સંસારમાં એવો કોણ વ્યક્તિ છે જે કર્મ કર્યા વગર રહી શકે છે? મતલબ કર્મ તો બધા જીવ કરે છે, થઈ ને? પણ આપણી કર્મની વ્યાખ્યા શું છે? ખાલી ધંધો કરવો એ જ કર્મ છે, બાકી કોઈ કર્મ નથી. એટલા માટે કોઈ ભક્તના આશ્રયમાં, કોઈ સાચા સદગુરુઓના આશ્રયમાં જ્યાં સુધી શાસ્ત્ર નહીં સમજાય ને ત્યાં સુધી ખબર નહીં પડે રિયાલિટી છે શું.
હવે કોઈ ગીતા વાંચી નાખે તેની થોડી ખબર પડી જાય કે હું મુક્ત કેમ થવાનો છે. જો એક બહુ સુંદર કથા છે. એક પોપટ હતો પાંજરામાં. તો એક ભાઈ અને વેચવા લાવેલા. તો એક વ્યક્તિએ એ પોપટ ખરીદી લીધો. બહુ સજ્જન ભક્ત છે. અને એણે એ પોપટને પૂછ્યું કે તું બંધનમાં આવ્યો કેમ? બોલે રામ નામ લેતો હતો ને એટલે. તો ઓલા ભક્તે કીધું, અરે ભાઈ, આ સંસારમાં જે ભગવાનનું નામ લે ને એ તો મુક્ત થઈ જાય. ઓલો કે હું તો ભગવાનના નામે જ આમાં આવ્યો છું બંધનમાં. હે ને? નકર હું મજા કરતો હતો. તો પેલા ભાઈએ કીધું કે આવું કેવી રીતે થયું? કે તો કે હું તો પહેલા એ મસ્ત જંગલમાં રહેતો હતો, ફળ ફૂલ ખાતો હતો, મજા કરતો હતો. એમાં અમુક સાધુઓ મળ્યા અને સાધુઓએ કીધું કે રામ રામ બોલ. મેં રામ રામ બોલવાનું ચાલુ કર્યું. બીજા સાધુઓની ટોળી નીકળી. એને થયું કે આ તો રામ રામ બોલે છે, આને આપણા આશ્રમે લઈ જઈએ. કેમ? જો આશ્રમે લઈ જાઉં ને તો ત્યાં આને શ્લોક શીખવાડશું, શાસ્ત્ર શીખવાડશું. ઉપાડ્યો કે મને નાખ્યો એક પાંજરામાં. બંધન આવ્યું પહેલું. પાંજરામાં રામ રામ શરૂ રાખ્યું. તો એક દિવસ એ રાજ્યનો જે રાજા છે એ ત્યાં આવ્યો. રાજાએ મને જોયો, હું રામ રામ બોલતો હતો, ગીતાના શ્લોક બોલતો હતો. તો રાજાએ કીધું એક કામ કરો ને, આ તો રાજમહેલમાં શોભે એવો છે, મહેમાનો આવશે મારે ત્યાં અને આ રામ રામ બોલશે, કેટલું સુંદર લાગશે. તે ઋષિઓએ કીધું કે હારું તમે લેતા જાઓ, અમે બીજાને શીખવાડ દેવું. તો ત્યાંથી હું આવ્યો રાજમહેલમાં. હવે રાજમહેલની અંદર એ સોનાનો સુંદર મહેલ, સારું સારું ખાવા પીવાનું બધું, પણ આવું ફાવતું નહોતું. કેમ? પિંજરું છે ને, બંધન તો છે ભાઈ. અને વિચારતો તો આ રામ નામે ક્યાં પોગાડી દીધો મને. જોજો, એકદમ વિપરીત કથા છે. આ સુધી સાંભળ્યો છે કે હરિનામ ગમે ને ગમે ત્યાંથી મુક્ત કરી દે. આ હરિનામના લીધે જ બંધનમાં આવ્યો છે. પછી થોડોક ટાઈમ રહ્યો, મહેમાનો ખુશ. રાજાને થયું કે રાણીને ગિફ્ટ કરી દવા. ઈ પોપટ આપ્યો રાણીને. એણે સોનાનું પાંજરું બનાવ્યું એના માટે. એમાં હીરા જડાવી દીધા, સુંદર ખાવાનું આપે બધું. પણ પોપટ ખુશ નહીં. ક્યારું ગમે એ હોય, આટલી બધી સુવિધા છે પણ બંધન તો છે. હે ને? ભગવાનનું નામ લઈને હું ક્યાં પહોંચી ગયો. હવે એ રાણી એકવાર એક સાધુના દર્શને ગઈ. તેને થયું કે આ રામ નામ બોલે છે, આને હારે લેતા જાય. હવે એ સાધુ પાસે ગયા એટલે એ સાધુએ કીધું હરિનામ કરો. કારણ કે સાધુનો તો એક જ ઉપદેશ છે, હે ને? કળિયુગ કેવલ નામ આધારા. ભાઈ કળિયુગમાં નામનો આધાર છે, તો ભાઈ હરિનામ જપો. તો પોપટે કીધું હું હરિનામ લઉં? હે, આ નામના લીધે તો અહીં હલવાણો છું. તો સાધુએ કીધું હું વાત કરે છે કે નામના લીધે આખી કથા કીધી. અહીંયા હતો, ત્યાંથી અહીં ગયો, અહીંયા ગયો, અહીં ગયો, ને અત્યારે અહીં પહોંચ્યો છું. તો કે ઠીક છે, એક કામ કરી કે તારે મુક્ત થવું છે ને? હા. તને ગમે એટલું સારું ખાવાનું મળે, તું બેભાન થવાનું નાટક કરજે, મરી ગયો હોય એવું નાટક કરજે. તો બોલે આવ્યા અને એણે આપ્યું સુંદર સુંદર ખાવાનું. એ પોપટને જે ભાવે, પોપટ પડી ગયો પાંજરામાં, બેભાન થઈ ગયો. બેભાન થઈ ગયો એટલે રાણીને એમ થયું કે આ મરી ગયો. તો એટલે સૈનિકો હતા, એને કીધું કે આને લઈ જાવ ને બગીચામાં ખાડો કરીને દાટી દો. તો પોપટને ઉઠાવ્યો, લાવ્યા બગીચામાં. એને એમ કે આ મરી ગયો છે, બાજુ મૂક્યો એટલે પોપટ ઉડી ગયો. એ મુક્ત થઈ ગયો. કહેવાનો અર્થ એ છે કે હરિનામ સાર છે, કોઈ સંશય નથી એમાં કે ભગવાનના નામથી મુક્તિ થઈ જાય. પણ જ્યાં સુધી કોઈ સદગુરુ આવીને એ માર્ગ બતાવે નહીં, ત્યાં સુધી ગીતાએ હાથે વાંચી લે ને તોય આની મુક્તિ ક્યારેય ન થઈ. આ વાસ્તવિકતા છે. કારણ કે માર્ગ એમાં લખ્યો છે, પણ ચાલવું કેમ એ તો કોઈ સદગુરુના આશ્રયમાં શીખશે ને. કોઈ ગુરુજન બતાવશે ત્યારે એ મુક્તિનો માર્ગ પ્રાપ્ત થશે. બસ ખાલી વાંચી લીધું, સાંભળી લીધું, વાર્તા પૂરી થઈ ગઈ. આટલું જ જો ઈઝી હોત તો બતાવો ભારત વર્ષની અંદર કોના ઘરે ગીતા નથી? અને ગીતા વાંચીને કેટલા મુક્ત થઈ ગયા છે. વ્યસન નથી છૂટી એકતા, મુક્તિની વાત બહુ દૂર છે. આપણે હમણાં કહીએ ભાઈ ભજન કરવું, ચા નહીં પીવાની. ચા
આશ્ચર્ય થાય, જાણે એના પ્રાણ માગી લીધા હોય એમાં. હે, ચા મૂકવી દેવાની? હા ભાઈ, નથી. આટલી સિમ્પલ વસ્તુ તો છે, છોડવામાં ઈ રહેવા દો, ચા નહીં, બીજું કયો. કાંદા લસણ ન ખાવા દે, એમાંય 1000 પ્રશ્ન. હું કામ નહીં ખાવાના, ભગવાને હું કામ બનાવ્યા છે, આ ને તેને કેટલું મગજ દોડાવે છે. ભાઈ શાસ્ત્ર કહે છે નથી ખાવાનું, નથી ખાવાનું, વાર્તા પૂરી. તકલીફ થઈ જાય છે, નથી થતું. ગીતા છે ઘરે, તો આવી સામાન્ય વસ્તુઓનો ત્યાગ આપણે નથી કરી શકતા. કારણ શાસ્ત્રને સમજવા માટે પણ ગુરુની જરૂર છે. ગુરુ એ માર્ગદર્શન આપે છે, આવી રીતે કર તો મુક્ત થઈ જશે. થિયરી તો છે જ, લખેલું તો શાસ્ત્રોમાં છે જ ઓલરેડી. એટલા માટે દેવતાઓ માગે છે ભારત વર્ષમાં જન્મ લેવો છે, કર્મભૂમિ છે આ. અને અહીંયા એક સુંદર સુવિધા એ છે કે થોડું એવું ભજન કરવાથી જીવ મુક્ત થઈ જાય. દેવતાઓના શરીરમાં ફેસિલિટી નથી ડાયરેક્ટ મુક્તિની, ન પશુઓના શરીરમાં છે. હા, ભક્તિ દ્વારા કોઈ પણ યોનિમાંથી મુક્તિ થઈ શકે, પણ રેર ઉદાહરણ છે. ગજેન્દ્ર છે ભાગવતની અંદર, ગજેન્દ્રની મુક્તિ થઈ. હાથીના શરીરમાં છે, તો ભક્તિ સુપર પાવર વસ્તુ છે. પણ સરળતાથી આ ભજન કરવા માટે 84 લાખ શરીરમાં જો ઉત્તમ શરીર કોઈ છે તો એ આ મનુષ્ય દેહ છે, આ મનુષ્ય જીવન છે. એટલા માટે મહેતા નરસિંહ કહે છે કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. આ ભારત વર્ષમાં જન્મ લેવાનું સૌથી મોટું સાફલ્ય એ છે કે ભગવાનના ગુણ ગાવાનો, ભગવાનના નામરૂપ ગુણ લીલાની ચર્ચાનો અવસર આપણને અહીંયા મળ્યો છે. જીવન આના માટે છે, ખાવા પીવા ઊંઘવા નથી. એ તો બધાને મળે છે. જે કાંઈ નથી કરતા ને એને મળે છે, અને જે બધું કરે છે ને એને મળે છે. કોઈ ફેર નથી. ક્યારેક વૃંદાવન બાજુ આવો તો આ દ્રશ્ય લાઈવ દેખાય. તમને ખ્યાલ નહીં હોય, જે બ્રજ 84 કોષ છે ને, 10 લાખ સાધુઓ છે એમાં. કેટલા? ખાલી બ્રજ 84 કોષમાં 10 લાખ સાધુઓ છે, અને કાંઈ જ નથી કરતા. ભજન સિવાય કાંઈ નથી કરતા. રોજ સવારે ખાવાનું એની પાસે રાધા રાણી પહોંચાડી દે છે, એને કઈ જવું નથી પડતું. એક વિશ્વાસની વાત છે. બાકી લોકો એમ કહેતા હોય અમે આટલું કરી નાખ્યું ને આટલું, તોય તેમ ડિપ્રેશનમાં તો રોજ હોવ છે. આટલું બેંક બેલેન્સ અને બધું, તોય ડિપ્રેશનમાં રહ્યો છે, રહે છે કે નહીં? ઓલા કાંઈ નથી કરતા. કોરોનામાં સંખ્યા ગણતરી થઈ હતી, કોવિડ જ્યારે આવ્યો ને ત્યારે 10 લાખ સાધુ બ્રજમંડળમાં છે. અને એવું નહીં કે હાલો ભાઈ અહીં ભંડારો છે, ન્યા જઈને બેસી જવી, કોઈલા પણ માગવા જવા નહીં. જ્યાં બેઠા છે ત્યાં ભજન કરે છે, પ્રસાદ એને ત્યાં પહોંચી જાય છે. જે દાન આપવા વાળા છે ને, જે ભોજન કરાવવા વાળા, એ ન્યા લઈને પહોંચી જાય છે. વિચારો, હવે એ દિલ્હીમાં ફેક્ટરી હાંકે, એ મહેનત કરે, એ માથાકૂટ કરે, એ અને બધાનું ફળ ક્યાં પહોંચે છે? બ્રજ વૃંદાવનમાં. વાત સમજાય? આપણને ભ્રમ છે અમે કરીએ છીએ ને અમે કરી લેવું, તોય આપણે કાંઈ નથી કરી શકતા. આ સંસારમાં પશુઓ છે, કેટલી મોટી મોટી મહામારીઓ, સુરતમાં પૂર આવ્યા, કોવિડ આવ્યું, બધું, હજી પશુ પક્ષી બધા જીવે છે. કોઈ પશુઓએ ફેક્ટરી નથી નાખી, કોઈને કારખાના નથી હાલતા. કે હાલો બધા કુતરા કે આપણાને રોટલી નાખવાનું બંધ કર્યું તો કે આપણે એકાદું ખોલો કારખાનું, ઈ કે ખાસું હું ઈ કે કર્યું. પશુઓએ કોઈ દી પ્રયાસ કર્યો નથી કર્યો, છતાં એને પ્રાપ્ત છે. ભલે આપણે એવું માનતા કે ભાઈ આપણે એવું જીવન નથી જોતું, પણ જે જીવન આપણે જીવી રહ્યા છીએ, કમસે કમ એમાં વિચાર કરો કે આપણું ઘર પરિવાર ચલાવતા ચલાવતા, વ્યવહાર ચલાવતા ચલાવતા કોઈ એવું કર્મ કરીએ કે જેનાથી આ મનુષ્ય જીવન જે છે એ આપણું સફળ થાય. અને એ કર્મને ગીતા કહે છે અકર્મ, અર્થાત ભક્તિ. જો ભગવાનનું ભજન કરશું તો આ જીવન સફળ છે. અને ભક્તિ કર્યા વગર જો મૃત્યુ થયું તો આપણે ફેલ. આ એક એક્ઝામ જ છે. મનુષ્ય જીવન અહીંયા મળ્યું છે ને, આ એક એક્ઝામ છે. જો ભજન કરીને મૃત્યુથી બચવાનો ઉપાય શોધી લીધો તો આપણે પાસ, અને જો મૃત્યુથી મુક્ત થયા વગર મૃત્યુ પામ્યા તો ફેલ. તો પાસ થવા માટે એટલું કરવું જરૂરી છે કે ભગવાનની ભક્તિને જીવનમાં સ્થાન આપી દે.
દેવતાઓ આ માગે છે. કોણ? સ્વર્ગમાં જે રહે છે ઈ. શ્રીમદ ભાગવતમ પંચમ સ્કંદ. અને આપણે અહીંયા ફોટામાં હે સ્વર્ગવાસ. આપણે અહીં ત્યાં જવાની તૈયારી કરવી, એવડા અહીંયા આવવા વાટે છે. શું સારું છે? અહીંથી ન્યા જવું કે ન્યાથી અહીંયા આવ્યા છીએ? વાત સમજાય છે? હું કહું છું કયું સારું છે? અહીંયા છીએ ઈ હવે કાલ ખબર પડશે. કેટલું ભગવાનનું નામ લ્યો છો, કેટલું જપ કરવાનો પ્રારંભ કરો છો. કારણ કે ભક્તિ તો કળિયુગમાં ઈ છે, હરિનામ સાર ભગવાનનું નામ છે. તો તમે કેટલું નામ જપ કરવાના છો એ કાલ ખબર પડશે. કેટલી માળાઓ થાય છે. જો મુક્ત થવા માટે કળિયુગમાં એક ભક્તિ શ્રીમદ ભાગવતમ કહે છે, ઈ છે કલો તદ હરિ કીર્તનાદ. કળિયુગમાં ભક્તિનો અર્થ છે ભગવાનનું નામ સંકીર્તન, ભગવાનનું નામ જપ, નામ સ્મરણ. અન્ય બધા સાધનો છે, શાસ્ત્રોમાં હજારો સાધન છે, પણ કળિયુગની અંદર જે સાધનથી ભગવાનને સરળતાથી પ્રાપ્ત કરી શકાય, મૃત્યુ ઉપર સરળતાથી વિજય પ્રાપ્ત કરી શકાય, એવું સાધન ભગવાનનું નામ છે. આ ભાગવત કહે છે. અને એટલા માટે બીજી બધી માથાકૂટ છોડીને જપ તપ યજ્ઞ આ તે કોઈ મતલબ નથી એનાથી. કેવલ હરિનામ. જે નારદ પંચરાત્રની અંદર ચૈતન્ય મહાપ્રભુ એક શ્લોક કોટ કરે છે કે હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તૈવ 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 ગતિરન્યથા. આ કળિયુગમાં હરિનું નામ હરિનું નામ હરિનું નામ એકમાત્ર ઉપાય છે. કલો નાસ્તૈવ નાસ્તૈવ નાસ્તૈવ, મતલબ બીજો કોઈ ઉપાય નથી નથી અને નથી. અને યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદે એ કીધું કે ભાઈ કયો મંત્ર જપ કરવો જોઈએ, તો ઈ મહામંત્ર હરે કૃષ્ણ મહામંત્ર છે. હવે તમે ઈ બ્રહ્મા પાછાનો વ્યાજ હતા, તમે ઇસ્કોન વાળા બધા છો એટલે તમે હરે કૃષ્ણ જપવાનું કહો, કાલ બીજા આવશે ઈ કહે અમારું જપો. આ ઈ એક કળિયુગમાં માથાકૂટ છે મોટી. બધાના ભગવાન જુદા, બધાની સંસ્થા જુદી, બધાના મંત્ર જુદા. એને પણ વેદ શું કહે છે? નોલેજ ઓફ સોર્સ, અલ્ટિમેટ નોલેજ સોર્સ છે વેદ. તો વેદના કલિસંતરણ ઉપનિષદમાં, કલિસંતરણનો કળિયુગને જે તરી શકાય એ ઉપનિષદ કલિસંતરણ, એમાં બ્રહ્માજી કહે છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડ ષટકમ નામ નામ કલો કલ્મશ નાશન. આ કળિયુગના દોષોનો નાશ કરવા માટે આ 16 શબ્દનો જે મહામંત્ર છે આનો જપ કરવો જોઈએ. ભલે તમે ગમે એ સંસ્થાને માનતા હોય, ગમે એ મતમાં તમારી શ્રદ્ધા હોય, ભગવાનના કોઈ સ્વરૂપમાં તમારી શ્રદ્ધા છે, પણ મુક્ત થવાનો ઉપાય વેદ જે કહે છે, વેદોમાં એક જ મહામંત્ર છે ને એ હરે કૃષ્ણ મહામંત્ર છે, વેદ મંત્ર છે. આ જપ કરો, મુક્ત નિશ્ચિત થઈ જાઓ. દુનિયાના પ્રથમ જીવ બ્રહ્માજીએ આ સ્થાપિત કર્યું છે વેદોની અંદર. એટલે સાંપ્રદાયિક વિચારોથી થોડા બહાર નીકળીને ખરેખર જો આપણે આપણી મુક્તિ ચાહીએ છીએ તો આ મહામંત્રનો આશ્રય લ્યો. અને શુકદેવજીએ ભાગવતમાં કીધું છે કલો તદ હરિ કીર્તનાદ. એક શ્લોકમાં તો સ્પેશિયલ કૃષ્ણ શબ્દ પ્રયોગ કરીને શુકદેવજી કહે છે કે કળિયુગની અંદર જો મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો કળિયુગમાં કોનું કીર્તન કરવું જોઈએ? કૃષ્ણનું કીર્તન કરવું જોઈએ. અચ્છા, કૃષ્ણનું કીર્તન શું કામ? ભગવાનના આટલા બધા સ્વરૂપ છે, રામ નરસિંહ વરા વામન ઇત્યાદિ. કૃષ્ણનું કીર્તન કેમ? કારણ કે કૃષ્ણ જે છે એ બધાનું મૂળ સ્વરૂપ છે. ભાગવત 1:3-28 એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જેટલા પણ ભગવાનના અવતારો છે એ બધા અવતારનું મૂળ જે છે એ કોણ છે? કૃષ્ણ છે. આ ભાગવત કહે છે. અને જ્યારે કોઈ કૃષ્ણનું ભજન કરે તો એમાં બધા અવતારનું ભજન થઈ જાય, બધા દેવી દેવતાઓનું ભજન આવી જાય, બધા જીવ, બધા ઋષિ મુનિઓ, આખા સંસારનો સમાવેશ કૃષ્ણમાં છે. કારણ કે યથા તરોર નિષેચ મૂલનમ, કૃષ્ણ જે છે એ બધાનું મૂળ છે. આ શાસ્ત્ર કહે છે.
ગીતામાં અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું ને ભગવાને, વિશ્વરૂપ દર્શન, તો એમાં જોયું બધા અવતાર એમાં હતા. અર્જુને જોયું છે, બધી વિભૂતિઓ એમાં છે. એટલે જ્યારે કોઈ કૃષ્ણનું નામ લે યા કૃષ્ણનું ભજન કરે છે, એનો અર્થ બધા દેવતાઓ, બધા અવતારો, બધી વિભૂતિઓ, બધાનું ભજન એમાં ઇન્ક્લુડ છે. કેટલું સુંદર ઉદાહરણ સુખદેવજીએ વારંવાર ભાગવતમાં આપ્યું છે કે જેમ વૃક્ષના મૂળમાં પાણી નાખો અને આખું વૃક્ષ સંતુષ્ટ થઈ જાય, એમ કૃષ્ણની ભક્તિ કરવાથી આખું જગત સંતુષ્ટ થઈ જાય. અલગથી કોઈને સંતુષ્ટ કરવાની જરૂર નથી. અને હરે કૃષ્ણ મહામંત્રનો પ્રભાવ જોવો તમે. માની લો કે કોઈ રામના ભક્ત છે અને એના મનમાં એવો વિચાર થયો કે ભાઈ મારે રામનું દર્શન કરવું છે. ભલે એ હરે કૃષ્ણ મહામંત્ર જપતો હોય, પણ એને દર્શન ભગવાન રામનું, જે ઈષ્ટ દેવ છે એ સ્વરૂપ પ્રગટ થઈ જાય. આ સામર્થ્ય હરિનામની અંદર છે. જરૂરી નથી. હવે પ્રહલાદ મહારાજ નરસિંહદેવનું ભજન કરે છે ને, પણ નરસિંહ પુરાણની અંદર એક શ્લોક છે જેમાં કૃષ્ણ કહીને ભગવાનની સ્તુતિ કરે છે, નરસિંહ ભગવાનની. તો કીર્તન તો કૃષ્ણનું કરે છે, પણ પ્રગટ કયું સ્વરૂપ થયું છે? નરસિંહ અવતાર. તો ઘણીવાર આ બધી વાત આપણને ખબર નહીં હોવાના કારણે આપણે લોકો જોતા, ના ના અમે તો આમાં માનવી છીએ, તો પછી એ ન હાલે અમારે. એટલે કે આમાં માનવી, બધાનું મૂળ કૃષ્ણ છે. આ વેદ પણ કહે છે, શાસ્ત્ર પણ કહે છે. અને વેદ અને શાસ્ત્રથી ઉપર જો કોઈ હોય આ સંસારમાં, તો એ કંઈક બીજું કહેતા હશે. પણ અમને તો ખબર નથી કે વેદથી ઉપર કોઈ છે. કેમ? કારણ કે ભાગવત કહે છે વેદો નારાયણ સાક્ષાત. આ વેદ જે છે એ કોણ છે? સાક્ષાત ભગવાન નારાયણ છે. વેદ સ્વયં ભગવાન છે. અને એટલા માટે વેદોથી પરે આ સંસારમાં કોઈ જ્ઞાન નથી. આ દુનિયામાં જેટલું પણ નોલેજ છે, આ બધું ક્યાંથી આવ્યું છે? વેદોથી. ચાહે મટીરિયલ હોય કે સ્પિરિચ્યુઅલ, મતલબ ભૌતિક છે કે આધ્યાત્મિક, પણ બધું જ્ઞાન આવ્યું છે ક્યાંથી? વેદોથી. અને એ વેદ કહે છે કે પરબ્રહ્મ જે તત્વ છે એ ભગવાન કૃષ્ણ છે. અને એટલા માટે હરે કૃષ્ણ મહામંત્રનો જપ યદિ કોઈ વ્યક્તિ કરે તો આ કળયુગમાં સરળતાથી મુક્ત થઈ શકે છે. બીજું કાંઈ કરવાની જરૂર નથી. આટલું ઇનફ છે. ભગવાનનું નામ જપો, ભગવાનના નામને ગાઓ અને ભગવાનની કથા સાંભળો. શ્રવણમ કીર્તનમ, આ બે ભક્તિ છે, આપણને આ સંસારથી મુક્ત કરવા માટે પર્યાપ્ત છે. નવદા ભક્તિ છે, પણ એમાં આ બે મુખ્ય છે. સાંભળો ભગવાનના વિષયમાં અને ભગવાનના વિષયમાં કીર્તન કરો, ગાઓ. જીવન સુખમય આનંદમય બની જશે. અને નહીતર રોતા રોતા દુઃખી થતા થતા જવું પડશે. જો સારી રીતે આ સંસારથી જવું છે તો ભજન કરો, અને દુઃખી થઈને જવું છે તો જે કરો છો એનું ઈ કરો. ઓકે, ચોઇસ ઇઝ યોર. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.